સોશિયલ મીડિયાના યુગમાં દરરોજ એવા હજારો વિડીયો વાયરલ થતા હોય છે જે આપણી ભાવનાઓને સ્પર્શી જાય છે। તાજેતરમાં જ ઇન્ટરનેટ અને યુટ્યુબ પર એક પિતાને તેમના પુત્રનો અંતિમ ક્ષણોનો ભાવુક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો, જેને જોઈને કરોડો લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા। આ વિડીયોમાં કેન્સરથી પીડાતા એક પિતા પોતાના પુત્રના અંતિમ સમયે માતા અને બહેનોનું ધ્યાન રાખવાની શિખામણ આપતા જોવા મળે છે। પરંતુ આ વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર અનેક ગેરસમજો, અફવાઓ અને ખોટી માહિતી ફેલાવા લાગી હતી। આજે આપણા વિડીયો પાછળનું સાચું સત્ય અને પરિવારે આપેલા મહત્વના સંદેશ વિશે વિગતવાર વાત કરીશું, જે જાણીને તમારા હોશ ઉડી જશે। વિડીયો વાયરલ થયા પછી જ્યારે લોકોમાં અનેક સવાલો ઊભા થયા ત્યારે સ્વર્ગસ્થ યોગેશભાઈ ત્રિવેદીના નાના ભાઈ જયદેવ ત્રિવેદી આગળ આવ્યા અને તેમણે મીડિયા સમક્ષ આખા બનાવનું સત્ય રજૂ કર્યું। જયદેવભાઈના જણાવ્યા મુજબ આ વિડીયો કોઈ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કે ફોલોવર્સ વધારવા માટે બનાવવામાં આવ્યો ન હતો। આ વિડીયો આશરે 6 થી 8 મહિના જૂનો હતો અને પરિવારના સભ્યો વચ્ચે થયેલી એક સામાન્ય અને ખાનગી વાતચીતનો ભાગ હતો। પરિવારે ક્યારેય પણ વિડીયોને ઇન્ટરનેટ પર જાહેર કરવાની કલ્પના નહોતી કરી, પરંતુ કોઈ અજાણી વ્યક્તિએ પરિવારની પરવાનગી વગર આ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો। મિત્રો, સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયા બાદ લોકો કોમેન્ટ્સમાં એવું ફેલાવી રહ્યા છે કે વ્યસનના કારણે યોગેશભાઈને કેન્સર થયું હતું અને લોકોએ આ વિડીયોમાંથી બોધપાઠ લઈને વ્યસન મુક્ત થવું જોઈએ। આ અફવાઓનું સખત ખંડન કરતા જયદેવભાઈએ સ્પષ્ટ કર્યું હતું કે તેમના મોટાભાઈ યોગેશભાઈને જીવનમાં ક્યારેય પણ કોઈપણ જાતનું વ્યસન નહોતું। તેમણે લગભગ 8 થી 10 મહિના પહેલા કેન્સરનું નિદાન થયું હતું। કેન્સર એક એવી બીમારી છે જે કોઈપણ વ્યક્તિ કે નાના બાળકોને પણ થઈ શકે છે। વ્યસન મુક્તિનો સંદેશ આપવો એ સારી બાબત છે, પરંતુ તેના માટે કોઈ બિનવ્યસની મૃતકને રોલ મોડલ તરીકે બનાવવી તે ખરાબ યોગ્ય નથી। ઘણા લોકો સોશિયલ મીડિયા પર સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે કે પિતાના અવસાન બાદ બાળકો અનાથ થઈ ગયા છે અને પરિવારને આર્થિક મદદની જરૂર છે। આ બાબતે જયદેવભાઈએ ખુમારીપૂર્વક જણાવ્યું હતું કે તે પોતે હૈયા છે અને તેમના ભાઈના દીકરા તથા 2 દીકરીઓ સંપૂર્ણપણે જવાબદારી પોતાના સંતાનોની જેમ જ ઉઠાવી રહ્યા છે। ભાઈ તેમને એટલી ક્ષમતા આપી ગયા છે કે તેઓ પોતાના સમગ્ર પરિવારનું ભરણપોષણ સારી રીતે કરી શકે છે। તેમણે લોકોને અપીલ કરી છે કે આ વિડીયોના નામે જો કોઈ વ્યક્તિ કે એકાઉન્ટ મદદ માંગે, પૈસા માંગે તો કોઈને પણ આ રૂપિયો આપવો નહીં, કારણ કે પરિવારને કોઈની આર્થિક સહાનુભૂતિની જરૂર નથી। આ સમગ્ર બનાવ આપણને એક બહુ મોટો પાઠ ભણાવે છે કે સોશિયલ મીડિયા પર માત્ર થોડી સેકન્ડનો વિડીયો જોઈને કોઈપણ પરિવાર કે પરિસ્થિતિ વિશે આપણો અભિપ્રાય બાંધી લેવો તે યોગ્ય નથી। પરિવારે વિનંતી કરી છે કે લોકો આ વિડીયોને વધુમાં વધુ શેર ન કરીને એક પિતાની પુત્ર તથા અંતિમ ક્ષણોને અંગત ભાવનાઓ માન આપીને વિષયને અહીં જ પૂર્ણ કરવામાં આવે। સોશિયલ મીડિયાનો ઉપયોગ સાચી માહિતી અને સહાનુભૂતિ ફેલાવવાનો છે, કોઈને મજબૂરી કે ભાવનાઓનો વેપાર કરવાનો નહીં।